આપણે કોઈ પણ બેઝિક રીતનો ઉપયોગ કરીને આપણે આ દાખલાનો ઉકેલ મેળવવાનો છે. ચોકડી ગુણાકાર આદેશ કે લોગની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આગળ આપણે રકમની અંદર કંઈક આ મુજબનો ડેટા આપેલો છે. તો શું કહેવામાં આવેલું છે કે યશ એક એક્ઝામ આપે છે, એક કસોટી આપે છે. તો એની અંદર એમને 40 ગુણ મળે છે. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે. જો એક જવાબ સાચો આપે તો એને 3 ગુણ મળે છે અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે. જો એનો જવાબ ખોટો પડે તો 1 ગુણ એનો કપાય છે. તો કપાતા ગુણને આપણે માઈનસ કરીશું. કપાતા ગુણને આપણે શું કરીશું? માઈનસ કરીશું. અને કુલ ગુણ કેટલા મળે છે? 40. તો બરાબર આપણે 40 લખી દઈશું. એ આપણે આગળ દાખલો ગણશું એટલે ખ્યાલ આવશે બધું. પછી ત્યારબાદ જો પરીક્ષક જો જે પેપર ચેકર છે એના માટે કે સત્ય જવાબ માટે સાચા જવાબના જો 4 ગુણ આપે, 3 ની જગ્યાએ કેટલા ગુણ? 4 ગુણ આપે તો અને ખોટા જવાબના 2 ગુણ કાપે. ખોટા જવાબના કેટલા ગુણ કાપે? 2 ગુણ કાપે છે. એ આપણે માઈનસ કરવાના, કાપેલા ગુણને માઈનસ કરીશું અને સાચા જવાબના ગુણ છે એને આપણે પ્લસ કરવાના થશે. તો 2 ગુણ કાપે તો યશને 50 ગુણ મળ્યા હોય. તો આની અંદર આપણે કુલ પ્રશ્નો કેટલા હશે એ આપણે શોધી દેવાના છે. તો અહીંયા આપણે કુલ પ્રશ્ન શોધવાના છે. તો આપણે જેટલા x અને y છે એ આપણે શોધી દઈશું અને બંનેનો શું કરી દઈશું? લાસ્ટની અંદર સરવાળો કરી દઈશું. તો અહીંયા આગળ આપણે લખશું કે સાચા પ્રશ્નને આપણે શું ધારીશું? x ને ખોટા પ્રશ્ન માટે આપણે y ધારીને આગળ વધીએ. તો અહીંયા આગળ આપણે લખી શકીશું કે યસે જો એક જવાબ સાચો આપે તો સાચા જવાબને આપણે x ધારીએ, ખોટા જવાબને આપણે શું ધારીએ? y. તો કસોટીમાં સાચા જવાબ માટે આપણે x અને ખોટા જવાબ માટે આપણે શું ધારીએ? સાચા જવાબ માટે x અને ખોટા જવાબ માટે આપણે y ધારતા. તો આપણે અહીંયા x અને y ધારી લીધેલો છે. સાચા જવાબ માટે આપણે x ધારવાનું છે, ખોટા જવાબ માટે y ધારવાનું છે. ખોટા જવાબ છે એ આપણા સાચા જવાબમાંથી માઈનસ થશે તો આપણે કુલ ગુણ મળે. કારણ કે આપણે 50 માર્કની પરીક્ષા હોય તો એની અંદર આપણે જેવી રીતના કેટલા કુલ ગુણ મને 50 મળે છે તો સાચા જવાબમાંથી આપણે ખોટા જવાબ બાદ કરીએ તો આપણે મળેલા ગુણ અહીંયા મળશે. તો એ મુજબ આપણે આગળ વધવાનું છે. તો યશને 40 ગુણ મળે છે તો બરાબર 40 લખો. પ્રત્યેક સાચા જવાબના કેટલા ગુણ મળે છે? તો કે 3 ગુણ. સાચા જવાબ માટે આપણે શું ધારવાનું છે? x. તો 3x. તો સાચા જવાબ માટે 3 ગુણ્યા x. 3 ગુણ મળે છે. પ્રશ્ન ખબર નથી. સાચા જવાબ માટેનો આપણે x ધારવાનો છે અને પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાય છે. તો કપાય છે એટલે આપણે માઈનસ કરીશું. 1 ગુણ્યા y. તો 1 ગુણ્યા y તો શું થઈ જશે? y જ થઈ જશે. તો કુલ ગુણ કેટલા મળે છે? એને 40 ગુણ મળે છે. તો આ આપણું પહેલું સમીકરણ થશે. અને બીજું વિધાન શું કહે છે આપણે અહીંથી કે જો પરીક્ષક સત્ય જવાબ માટે 4 ગુણ આપે, જો પરીક્ષક તેને સાચા જવાબના 4 ગુણ આપે તો 4x. તો બીજું સમીકરણ આપણે કંઈક આ મુજબ મળશે. તો કે સાચા જવાબના 4 ગુણ આપે અને ખોટા જવાબના કેટલા ગુણ કાપે? ખોટા જવાબના 2 ગુણ કાપશે. તો -2y. તો યશને કેટલા ગુણ મળે? તો કે 50 ગુણ મળ્યા હોત. તો આપણે શોધવાના છે કુલ પ્રશ્ન. એ તો આપણે x ને y શોધી લેશું ત્યારબાદ આપણે ખબર પડશે. પરંતુ આજે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે જોઈએ તો ખ્યાલ આવે કે અહીંયા આગળ સમીકરણ 1 ની અંદર -y છે, સમીકરણ 2 ની અંદર -2y છે. જો આપણે લોકની રીતથી ઉકેલ મેળવવો હોય તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીએ તો અહીંયા -2y અને અહીંયા પણ -2y થઈ જાય. તો આપણે લોકની રીતથી ઉકેલ મેળવવા માટે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવું જોઈએ. તો અહીંયા લખી દઈએ કે લોકની રીતથી ઉકેલ મેળવવા માટે લોકની રીતથી ઉકેલ મેળવવા સમીકરણ 1 ને 2 વડે ગુણી y ના સહગુણકો સમાન થશે. તો હું સમીકરણ 1 ને 2 વડે ગુણું છું. તો 2 ગુણ્યા 3x તો 6x થઈ જશે. પછી 2 ગુણ્યા માઈનસ હોય તો -2y થઈ જશે. અને 2 ગુણ્યા 40 તો એ 80 થઈ જશે. આપણે અહીંયા 2 વડે ગુણીએ છીએ સમીકરણ 1 ને. અને સમીકરણ 2 તો આપણે ડાયરેક્ટ લખી દઈશું. તો કે 4x - 2y બરાબર 50. હવે
બંનેની નિશાનીઓ કેવી છે, અહીંયા બંનેમાં માઇનસ માઇનસ એટલે નિશાનીઓ જો સરખી હોય તો આપણે તફાવત લેવો પડે. તો અહીંયા માઇનસ તો અહીંયા આપણે શું કરી દઈએ, પ્લસ કરી દો. અહીંયા માઇનસ કરી દો, અહીંયા પ્લસ થશે અને અહીંયા માઇનસ થશે. y કેન્સલ થઈ જશે. 6x માંથી 4x જાય તો વધશે 2x અને 80 માંથી 50 જશે તો વધશે કેટલા, તો કે 30. તો 2x બરાબર 30. 2x બરાબર 30 મળે તો x બરાબર કેટલા થઈ જશે, તો કે 2x બરાબર 30 છે તો x બરાબર 30 ભાગ્યા 2 તો x બરાબર મને 15 મળશે. તો x શું ધાર્યું તો આપણે, તો કે સાચા પ્રશ્ન. તો સાચા પ્રશ્ન આની અંદર આપણે કેટલા હશે, એને 15 યસ ને સાચા પ્રશ્ન 15 પડ્યા છે કે 15 પ્રશ્ન છે એ સાચા પડ્યા છે યસના. અને ત્યારબાદ હું મારે x બરાબર 15 છે એ હું સમીકરણ 1 ની અંદર મૂકી દઉં. તો x બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા તો 3x માઈનસ y બરાબર 40. તો x ની જગ્યાએ હું 15 મૂકીશ. 15 તેરી 45 થઈ જશે. 45 માઈનસ y બરાબર 40. માઈનસ y આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. આ જે 40 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. તો y બરાબર 45 માઈનસ 40. તો 45 માઈનસ 40 કેટલા થશે, તો કે 5. તો મને y ની કિંમત કેટલી મળે છે, 5 મળે છે. અને x બરાબર 15. તો x અને y મને મળી ગયું છે. તો મારે તો અહીંયા શું જોઈએ છે કે કુલ પ્રશ્ન, તો કસોટીની અંદર કુલ કેટલા પ્રશ્નો છે એ મારે જોઈએ છે. તો કસોટીની અંદર કુલ પ્રશ્ન મારે શોધવા છે. તો કુલ પ્રશ્ન માટે હું x y કરી દઈશ. તો અહીંયા લખી દઈએ કે યસે કસોટીમાં કુલ પ્રશ્ન બરાબર કુલ પ્રશ્ન, સાચા પ્રશ્ન અને ખોટા પ્રશ્ન બંનેનો સરવાળો કરવો પડે. તો સાચા પ્રશ્ન આપણી પાસે x છે અને ખોટા પ્રશ્ન આપણી પાસે y છે. તો બંનેનો સરવાળો કરવાનો થશે. તો x બરાબર આપણને કેટલા મળ્યા છે, તો x બરાબર આપણે 15 અને y બરાબર આપણે 5 મળે છે. તો 15 પ્લસ 5, 15 પ્લસ 5 20 થઈ જશે. તો કસોટીમાં કુલ 20 પ્રશ્નો હશે અથવા તો થાય છે. તો કસોટીની અંદર કુલ 20 પ્રશ્નો આપેલા હશે. જે યસ પરીક્ષા આપે છે તો એની અંદર કુલ 20 પ્રશ્ન હતા, એમાંથી એના 15 પ્રશ્ન સાચા પડે છે અને 5 પ્રશ્ન છે એ ખોટા પડે છે. તો આ પ્રકારે આપણે દાખલાનું સોલ્યુશન અહીંયા મેળવી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4 ની અંદર આપણે ધોરીમાર્ગની વાત કરવામાં આવેલી છે કે ધોરીમાર્ગ છે તો એની અંદર બે અલગ અલગ સ્થાન પરથી એ બે ગાડીઓ ઉપડે છે અને તે અમુક સમય બાદ એ મળે છે. તો એ પરથી આપણે અહીંયા દાખલો સોલ્યુશન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો આપણે બધું ખ્યાલ આવે કે ધોરીમાર્ગ પર સ્થાન અને એ બી એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. તો આપણે બે સ્થાન દોરી દઈએ, a અને b. અહીંયા હું સ્થાન a રાખું છું, અહીંયા હું સ્થાન b રાખું છું. સ્થાન a અને b એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. તો આ બંને વચ્ચેનું અંતર a અને b વચ્ચેનું અંતર મારી પાસે 100 કિલોમીટર છે. તો એવું લખી દઉં છું. ત્યારબાદ હવે એક ગાડી a થી ઉપડે છે. એક ગાડી છે એ a બિંદુ ઉપર પણ એક ગાડી છે અને b બિંદુ પર પણ એક ગાડી છે. તો અહીંયા આપણે કહેવામાં આવેલું છે કે એક ગાડી a થી ઉપડે છે અને બીજી ગાડી b થી ઉપડે છે. હવે ત્યારબાદ ગાડીઓ એક જ દિશામાં ભિન્ન, હવે જાય છે એક જ દિશાની અંદર પરંતુ ભિન્ન, એટલે કે સ્થાન એને બંનેના અલગ છે પરંતુ દિશા બંનેની કેવી છે, એક. તો ધારો કે બંને ગાડીઓ આ સાઈડ જાય છે તો સ્થાન બંનેના અલગ છે એટલે દિશા પરંતુ એક જ છે. એટલે એક જ દિશાની અંદર ગાડીઓ વેગ કરી રહી છે. તો એક જ દિશાની અંદર અને એક ધારી ઝડપથી, વચ્ચે ક્યાંય સ્ટોપ નથી કરવાનો, એક ધારી ઝડપથી ચાલે છે તો 5 કલાકની અંદર એકબીજાને મળે છે. એ ગાડી અને બી ગાડી એ 5 કલાક જો એને ચલાવીએ આપણે તો સી બિંદુ આગળ, એ ધારો કે અહીંયા આપણે એક સી બિંદુ રાખી લઈએ તો ત્યાં આગળ તે 5 કલાકની અંદર મળી જાય. આ બિંદુ સી છે. તો સમજીએ આપણે કે એ ગાડી છે એ બિંદુ છે એ સ્થાનથી સી સ્થાન સુધી પહોંચવા માટે એને A થી C સુધી પહોંચવા માટે A ગાડી છે એને 5 કલાક લાગે છે ને B ગાડીને C સુધી પહોંચવા માટે એને y કલાક લાગે છે. તો આપણે અલગ અલગ અહીંયા આપણે સમય ધારે 5 કલાક તો બંનેને લાગે જ છે. A થી C સુધી પહોંચવા 5 કલાક છે ને B થી C સુધી પહોંચવા પણ 5 કલાકનો સમય લાગે છે. તો A ની અને B ની આપણે અહીંયા ધારણા કરવી પડશે. તો A ગાડી છે એની ઝડપ કેટલી છે, B ગાડીની ઝડપ કેટલી છે,
અને ત્યારબાદ બંને C સ્થાન સુધી પહોંચવા માટે 5-5 કલાક લે છે. તો અહીંયા ઓબ્વિયસલી આપણે ખ્યાલ આવી જશે કે એ ગાડી છે એનો વેગ કેવો હશે, વધારે હશે, ને બી ગાડીનો વેગ ઓછો હશે. તો જ કારણ કે બંને વચ્ચેનું અંતર કેટલું છે, 100 કિલોમીટર છે. તો એ જે 100 કિલોમીટર છે, પરંતુ 5 કલાક ચલાવીએ તો સી બિંદુ આગળ તે એ બંને સાથે પહોંચી જાય છે. તો ઓબ્વિયસલી આપણે ખબર પડી જશે કે એ જે ગાડી છે એનો વેગ કેવો હશે, વધારે હશે. એ ગાડીનો વેગ આપણે x ધારી લઈએ અને બી ગાડીનો વેગ આપણે y ધારીને આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા ધારણા કરી દઈએ કે ધારો કે એ ગાડીનો વેગ x કિલોમીટર પ્રતિ કલાક છે અને બી ગાડીનો વેગ y કિલોમીટર પ્રતિ કલાક છે. તો x કિલોમીટર પ્રતિ કલાક અને y કિલોમીટર પ્રતિ કલાક આપણે તેમનો વેગ ધારી લીધેલો છે. પરંતુ આપણે ખ્યાલ છે કે કઈ ગાડીનો વેગ વધારે છે, તો એ ગાડીનો વેગ વધારે છે તો જ આપણે એ અને બી ગાડી બંને સાથે પહોંચે. કારણ કે વચ્ચેનું અંતર તો 100 કિલોમીટર છે. તો ઓબ્વિયસલી આપણે ખ્યાલ જ હોવો જોઈએ કે એ ગાડીનો વેગ વધારે છે. તો એ આપણે લખાણ કરી દઈશું કે એ ગાડીનો વેગ વધારે છે. તો a લેસ ધેન b, તો વેગ અહીંયા એનો આપણે વધારે થાય છે. હવે આપણે ખ્યાલ છે કે વેગ અથવા તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. જેટલું આપણે કાપેલું અંતર કેટલા સમયગાળાની અંદર કાપીએ તો આપણો વેગ થઈ જશે. તો આપણે અહીંયા લખી દઈએ કે ઝડપ અથવા તો વેગ, તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે. હવે આપણે અહીંયા તફાવત કોનો છે, આપણી પાસે અંતરનો તફાવત છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ સમય ભાગાકારમાંથી ગુણાકારની અંદર જતા રહેશે. તો અહીંયા કરીએ, તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય લખી દઈએ આપણે. તો હવે એ ગાડી છે એ સી સુધી પહોંચવા માટે એ 5 કલાક લે છે અને એનો વેગ કેટલો છે, તો કે 5 કલાક લે છે. એટલે સમય આપણો 5 કલાક અને ઝડપ એની x. તો આપણે અંતર એ 100. અહીંયા આપણે a થી c સુધી પહોંચવા માટે કેટલો લે છે, 5x લે છે. તો આપણે લખી દઈએ કે તફાવત આપણે લેવો પડશે અને બંને વચ્ચેનો તફાવત આપણી પાસે કેટલો છે, તો કે 100 કિલોમીટર છે. એટલે a થી c સુધી પહોંચે અને b થી c સુધી પહોંચે તો બંનેને આપણે બાદબાકી કરીએ તો 100 કિલોમીટર આપણે મળે છે. તો જે આપણે ઝડપ છે એ ગાડીની ઝડપ કેટલી છે, તો કે x અને બી ગાડીની ઝડપ કેટલી છે આપણી પાસે, તો કે બી ગાડીની ઝડપ y છે. એની ઝડપ ઓછી હોવાથી આપણે એનો તફાવત લેવો. તો b ની ઝડપ આપણે y છે અને બંને કેટલા સમયની અંદર પહોંચી જાય છે, તો 5 કલાક લે છે. તો 5 કલાક અને બંને વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 100. તો 5 અહીંથી a થી c સુધી અને b થી c સુધી પહોંચે તો બંને વચ્ચેનો અંતરનો તફાવત 100 કિલોમીટર છે. તો અહીંયા આપણે કાઉન્સ ખોલી નાખીએ. કાઉન્સ નહીં ખોલો, 5 ગુણાકારમાંથી ભાગાકારની અંદર જવા દે. x - y બરાબર 100 ભાગ્યા 5. 5 દૂ 10. x - y બરાબર આપણી પાસે 20 વધશે. તો x - y બરાબર 20 આપણી પાસે સમીકરણ નંબર 1 આવી ગયું. ત્યારબાદ હવે આપણે કંઈક બીજી પણ અહીંયા ડેટા આપેલો છે કે જો તેઓ એકબીજા તરફ ચાલે. હવે અહીંયા એક જ દિશામાં જશે તો એકબીજા તરફ ચાલશે તો પણ આપણે અંતરનો તફાવત તો શું જ રહેશે. અહીંયા a સ્થાન છે, અહીંયા b સ્થાન છે. બંને હવે એકબીજા તરફ ચાલે છે. તો a ગાડી આ બાજુ જશે, b ગાડી આ બાજુ જશે. બંને વચ્ચેનું અંતર તો કે 100 છે. તો એ કેટલી કલાકની અંદર મળે છે, તો એ 1 કલાકની અંદર મળી જાય છે. તો તેના માટે આપણે કેવી રીતના અહીંયા લખશું કે હવે a ગાડીની ઝડપ આપણી x છે. હવે b ગાડીની દિશા પાછી વિરુદ્ધ છે અને ઝડપ ઓછી છે. b ગાડીની દિશા વિરુદ્ધ અને ઝડપ ઓછી તો માઈનસ માઈનસ કેવા થઈ જશે, આપણે પ્લસ કરવાના થશે. કારણ કે એ જે b ગાડી છે એની ઝડપ એક તો ઓલરેડી ઓછી છે અને પાછી દિશા વિરુદ્ધ છે. તો બંનેના કારણે આપણે માઈનસ માઈનસ પ્લસ કરી દઈશું. અને સમય કેટલો લે છે, તો કે 1 કલાક અને બંને વચ્ચેનું અંતર તો કે 100 કિલોમીટર છે. તો x + y બરાબર 100. આને સમીકરણ નંબર 2 આપી દઈશ. તો હવે આપણી પાસે સમીકરણ 1 અને 2 છે. સમીકરણ નંબર 1 અને 2 મળી ગયા. અહીંયા x + y છે, અહીંયા આપણી પાસે x - y છે. તો આપણે સમીકરણ 1 અને બંનેનો આપણે સરવાળો કરી દઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈએ તો આપણે લોકની રીતથી ઉકેલ મેળવી શકીએ. તો એ લખી દઈએ કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો આપણી પાસે સમીકરણ 1 શું છે, તો x - y બરાબર 20. x - y બરાબર 20 અને x + y બરાબર આપણી પાસે 100 છે. બંનેનો સરવાળો કરીએ તો y કેન્સલ થઈ જશે. તો x + x 2x થઈ જશે અને 100 + 20 120. બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો x બરાબર 120 ના છેદમાં 2 તો
6 વધશે. તો x બરાબર 60 આપણે એ વેગ છે એટલે કિલોમીટર પ્રતિ કલાકની અંદર હું લખી દઉં છું. તો x ની કિંમત મને કેટલી મળે છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. અને જે આ x બરાબર 60 અપાય એવું સમીકરણ 2 ની અંદર મૂકી દઉં. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો જે આ આપણી x ની કિંમત આવી છે એનું સમીકરણ 2 ની અંદર મૂકો. તો સમીકરણ 2 માં મૂકીએ તો શું થઈ જશે? તો x બરાબર કેટલા મૂકવાના છે મારે? તો કે 60 પ્લસ y બરાબર છે આપણી પાસે 100. તો y બરાબર કેટલા થઈ જશે? 100 માઈનસ 60. તો 100 માઈનસ 60 એ વધશે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો જે b ગાડી છે, b ગાડીની ઝડપ આપણી પાસે 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ પ્રકારે આપણે બંને ગાડીઓની ઝડપ શોધી શકીએ. તો અહીંયા લખી દેવાનું આન્સર ની અંદર કે a ગાડીની ઝડપ, આન્સર ની અંદર લખી દઈએ a ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને b ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ પ્રમાણેની ઝડપ હોય તો બંને a થી c સુધી પહોંચવા માટે 5 કલાક અને b થી c સુધી પહોંચવા માટે 5 કલાક લેશે. અને 1 કલાક ચાલે તો અહીંયા આપણે બંને અંદર તરફ ચાલते તો આ 60 કિલોમીટર કાપશે, ત્યારે b ગાડી છે એ 40, તો 60 ને 40 બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર થઈ જશે. આ પ્રમાણે આપણે દાખલાનું અહીંયા સોલ્યુશન મેળવી શકીએ છીએ. અને a ગાડીની ઝડપ આપણે 60 કિલોમીટર પ્રતિ કલાક મળે છે, b ગાડીની ઝડપ આપણને 40 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. તો a ગાડીની ઝડપ છે એ વધુ છે b ગાડીની કરતા. તો આ પ્રમાણે આપણે દાખલાનું સોલ્યુશન અહીંયા મેળવી શકીએ. હેલો ફ્રેન્ડ્સ, પુરુષાર્થ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5 ની આપણે અંદર લંબચોરસની વાત કરવામાં આવી છે. તો આપણે સૌપ્રથમ એક લંબચોરસ દોરી લઈએ અને એની અંદર આપણે પાછું લંબાઈ અને પહોળાઈની વાત કરવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે લંબાઈ અને પહોળાઈ માટે ધારવું પડશે. તો એક લંબચોરસની અંદર લંબાઈ અને આપણે પહોળાઈને ધારી લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક લંબચોરસ દોરી દઈશું. તો આ લંબચોરસની આપણે આ જે લંબાઈ છે, લંબાઈને આપણે x ધારીએ અને આ જે પહોળાઈ છે, પહોળાઈને આપણે y ધારીશું. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈને મેં અહીંયા લખી દીધી છે. અને ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા આપણે પહોળાઈ કરવાની થશે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશું એ આપણું ક્ષેત્રફળ થઈ જશે. તો હવે આપણે અંદરનો ડેટા વાંચીએ. તો રકમની અંદર એવું કહેવામાં આવે છે કે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરવામાં આવે છે, તો એની લંબાઈ છે, લંબાઈને આપણે x ધારીશું. તો x - 5 કરવામાં આવે તો અને પહોળાઈમાં 3 એકમનો વધારો કરવામાં આવે તો એની જે પહોળાઈ છે એની અંદર 3 એકમનો વધારો, તો y + 3 કરીશું. તો તેમનું જે ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો ક્ષેત્રફળ આપણું શું થઈ જશે? તો કે x ગુણ્યા y, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે x ગુણ્યા y થઈ જશે. એની અંદર કેટલો ઘટાડો થાય છે? તો કે 9 ચોરસ એકમ જેટલું ઘટી જાય છે. તો xy - 9 કરી દેશું, કારણ કે ઘટે છે તો આપણે માઈનસ કરશું, વધારો કરીએ તો આપણે પ્લસ કરીએ. તો અહીંયા બધું આપણે લખાણ લખી દઈએ. તો સૌપ્રથમ લંબચોરસની લંબાઈને x અને પહોળાઈને y ધારતા. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તેથી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે x ગુણ્યા y એટલે xy થઈ જશે. તો આપણું ક્ષેત્રફળ xy થઈ જશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય તો xy આપણું ક્ષેત્રફળ થઈ જશે. તો હવે આપણે આગળ જઈએ. તો અહીંયા આગળ જો લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરવામાં આવે છે તો એ આપણે લાઈન લખીએ કે લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરવામાં આવે છે. 5 એકમનો ઘટાડો કરે તો 5 એકમનો ઘટાડો કરીએ તો આપણી જે છે લંબાઈ x ધારેલી છે, 5 એકમનો ઘટાડો તો x - 5 થઈ જશે. અને પહોળાઈમાં 3 એકમનો વધારો કરવામાં આવે છે અને પહોળાઈને 3 એકમ વધારીએ તો પહોળાઈને આપણે y ધારેલી છે એની અંદર આપણે 3 એકમ વધારવાની છે તો y + 3 થઈ જશે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 9 ચોરસ એકમ જેટલું ઘટે અને તેથી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય એટલે એ ઘટે છે. કેટલું? તો કે 9 ચોરસ એકમ જેટલું આપણું ઘટી જાય છે.
તો આના પરથી આપણે એક સમીકરણ બનાવીશું. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ છે અહીંયા આપણે સૂત્ર લખેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણી કેટલી થઈ છે? તો કે x - 5 અને પહોળાઈ આપણી છે y + 3 બરાબર ક્ષેત્રફળ x y - 9 થઈ જશે. હવે અહીંયા આપણે કૌંસ ખોલીએ તો x ગુણ્યા આખો કૌંસ પછી -5 ગુણ્યા આખો કૌંસ. તો એ પ્રકારે આપણે કૌંસ ખોલીશું. x ગુણ્યા y + 3 અને -5 કૌંસની અંદર y + 3 બરાબર x y - 9. તો અહીંયા કૌંસ ખોલીશું તો xy + 3x minus 5y 5 તેરી 15 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો -15 બરાબર xy માઇનસ અહીંયા પણ xy અહીંયા પણ xy. હવે આપણી પાસે કેટલું સમીકરણ વધે છે? તો 3x - 5y 3x - 5y -15 છે બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે તો 15 - 9 તો 15 - 9 તો 15 માંથી આપણે 9 બાદ કરીએ તો 6 વધશે. તો આપણે સમીકરણ કયું મળશે? તો કે 3x - 5y બરાબર 6. એ સમીકરણ નંબર આપણે 1 મળશે. એ પેલા ડેટા ઉપરથી આપણે સમીકરણ 1 મળી ગયું. હવે બીજો ડેટા શું કહે છે કે જો આપણે લંબાઈની અંદર 3 એકમનો વધારો કરવામાં આવે છે તો બીજી લાઈન આપણે લંબાઈમાં 3 એકમનો વધારો કરીએ. લંબાઈમાં 3 એકમનો વધારો કરીએ તો વધારો કરવાનો છે એટલે આપણે ઉમેરવાનું છે. લંબાઈને આપણે શું ધારેલી છે? તો કે x. તો 3 એકમનો વધારો કરવાનો છે તો x + 3 થઈ જશે. અને પહોળાઈમાં 2 એકમનો વધારો કરવાનો છે અને પહોળાઈ છે પહોળાઈને આપણે શું ધારેલી છે? તો કે y અને 2 એકમનો વધારો કરવાનો છે તો એ y + 2 થઈ જશે. તો y + 2 તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 67 એકમ જેટલું વધી જાય છે. તેથી ક્ષેત્રફળ આપણું લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય છે અને 67 એકમ વધે છે તો xy + 67 કરી દઈશું. તો હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ. આપણે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. તો લંબાઈ આપણી કેટલી છે હવે અહીંયા? તો કે x + 3 પછી પહોળાઈ કેટલી છે આપણી? તો કે y + 2 અને બરાબર 67 એકમનો વધારો થાય છે ક્ષેત્રફળમાં તો xy + 67 લંબાઈ ગુણ્યા પહોળાઈ + 67. હવે અહીંયા પણ કૌંસ આપણે ખોલીએ તો કે x કૌંસની અંદર y + 2 અને +3 કૌંસની અંદર y + 2 બરાબર xy + 67 થઈ જશે. અહીંયા આગળ કૌંસ ખોલીએ તો xy + 2x અહીંયા આગળ 3y + 6 બરાબર xy + 67 થઈ જશે. xy કેન્સલ થઈ જશે. આ જે અહીંયા પ્લસ છે બરાબર પેલી સાઈડ જાય તો એ માઈનસ થઈ જશે. તો અહીંયા આવશે 2x + 3y બરાબર 67 - 6 તો 61 થશે. તો 2x + 3y બરાબર 61. આ સમીકરણ નંબર આપણું 2 આવી ગયું. હવે આપણી પાસે સમીકરણ 1 અને 2 આપણી પાસે આવી ગયા છે. હવે આપણે લોકની રીતે ઉકેલ મેળવવો પડશે. પરંતુ અહીંયા આગળ આપણી પાસે x અને y ના સહગુણકો સરખા નથી. તો x અને y ના સહગુણકો સરખા કરવા માટે આપણે સમીકરણ 1 ને અહીંયા x ના સહગુણકો સરખા કરવા તો અહીં x નો સહગુણક 2 છે અહીંયા x નો સહગુણક 3 છે. તો મારે સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડશે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી અને x ના સહગુણકો સરખા કરી. તો તેના માટે એક આપણે અહીંયા લાઈન લખવી પડશે કે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી x ના સહગુણકો સરખા કરતા. તો આપણે આ પ્રમાણે ગુણાકાર કરવો પડશે. સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? તો કે 2 વડે. તો અહીંયા સમીકરણ આપણું 1 છે એને 2 વડે ગુણીએ તો 3 × 6x થઈ જશે. પછી આને 2 વડે ગુણીએ તો -5 × 10 થઈ જશે. તો કે 10y બરાબર 6 × 12 થઈ જશે. આને આપણે 3 વડે ગુણીએ તો 3 × 6x. આને આપણે 3 વડે ગુણીએ તો 3 તેરી 9y બરાબર. આને આપણે 3 વડે ગુણીએ તો 6 તેરી 18 અને પાછળ 3 તો 183 થઈ જશે. તો આપણે આ પ્રમાણે અહીંયા સમીકરણોને ગુણી દીધા છે. તો ત્યારબાદ હવે આપણે તફાવત લેવો જશે કારણ કે નિશાનીઓ કેવી છે? સરખી છે. તો આ કેન્સલ થઈ જશે. -10 અને -9 તો -19y થશે
અને આ બાજુ 183 માંથી આપણે 12 બાદ કરીએ તો આપણે માઈનસ 171 વધશે. તો આપણે માઈનસ 171 વધે છે. હવે ત્યારબાદ હવે આ જે બંને બાજુ માઈનસ છે તો માઈનસ માઈનસ આપણે કેન્સલ કરી દઈશું. તો y બરાબર આપણે મળશે 171 ના છેદમાં 19. તો આ પ્રમાણેનો આપણો ડેટા અહીંયા વધે છે. તો ત્યારબાદ હવે આપણે અહીંયા 19 અને 171 નો ભાગાકાર કરી દઈએ. 171 ભાગ્યા 19 કરીએ તો 19 નવા તો 171 થઈ જશે. તો અહીંયા આગળ આપણી પાસે વધશે 9. તો y બરાબર મને મળી જશે 9 એકમ. અને અહીંયા આપણે કંઈ કીધું નથી તો આપણે કેટલા એકમની અંદર વાત કરવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે લખી દઈશું જવાબની અંદર આપણે 9 એકમ લખી દઈશું. y ની કિંમત આપણે કેટલી મળે છે તો કે 9 એકમ. હવે જે આપણે y મળ્યો છે એ સમીકરણ 1 અથવા તો 2 ની અંદર આપણે મૂકી શકીએ. તો હવે જે આપણે y ની કિંમત છે એ સમીકરણ કે ની અંદર મૂકી દઉં છું, 1 ની અંદર મૂકું છું. તો અહીંયા લખી દઉં છું કે y બરાબર 9 સમીકરણ 1 માં મૂકતા તો આપણું સમીકરણ 1 ક્યાં મુજબ છે તો કે 3x - 5y બરાબર 6. તો 3x - 5y બરાબર 6 છે. મારે y ની જગ્યાએ 9 મૂકવાના છે. તો 3x - 5 * 9 બરાબર 6. 5 * 9 = 45 થશે. તો 3x - 45 બરાબર 6. આ જે 45 બરાબર ની પેલી સાઈડ જાય તો એ પ્લસ થઈ જશે. 3x બરાબર 6 + 45 ને 6 કેટલા થઈ જશે તો કે 51. તો હવે અહીંયા 51. હવે આ જે ત્રણ ગુણાકારમાંથી ભાગાકારની અંદર જશે તો x બરાબર 51 ના છેદમાં 3. તો 17 તેરી 51 થાય. તો અહીંયા આગળ 17 વધશે. તો મને x બરાબર 17 એકમ મળે. તો x ની મને કિંમત કેટલી મળી? 17 એકમ. y ની કિંમત 9 એકમ. તો આપણે x અને y લંબાઈ અને પહોળાઈ ધારેલી હતી. તો x બરાબર આપણે કેટલા ધારેલા આપણે મળે છે 17 મળે અને y બરાબર આપણને 9 મળે. પરંતુ આપણે લખી દેવાનું કે લંબચોરસની અંદર લંબચોરસમાં લંબાઈ આપણે લંબાઈ 17 એકમ મળે છે અને પહોળાઈ આપણે y બરાબર 9 એકમ મળે છે. પહોળાઈ 9 એકમ મળે છે. તો આપણે આ મુજબ લંબાઈ અને પહોળાઈનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે y બરાબર 9 એકમ અને x બરાબર આપણને 17 એકમ મળી જશે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આ મુજબ આપણે શોધી શકીએ.